દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કચ્છી ગામની મેરિટ પોલિમર નામની કંપનીનું પ્રદૂષિત પાણી રસ્તા પર ફરી વળતા રાહદારીઓને હાલાકી, તંત્રએ કોઈ પગલાં ન લીધા। વાપીમાં સ્મશાનના માર્ગ પર પાલિકાની પાઇપલાઇનનું સમારકામ દરમિયાન થ્રેસરને રિવર્સ લેતા થ્રેસર ખાડામાં ખાબક્યું, એકનું મોત। પાડી મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ પેપર અને ટિકિટોની અછત અને જનસેવા કેન્દ્રના કર્મચારીઓની દાદાગીરીથી અરજદારો પરેશાન। છરવાડા રમજાનવાડીના પુલ પરથી મોપેડ સાથે મહિલા 15 ફૂટ નીચે પડી, સ્થાનિક લોકોએ પુલની બંને બાજુ એંકર લગાવવાની કરી માંગ। હવે સમાચારો વિગતવાર। હાલે સમગ્ર દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે સંઘ પ્રદેશ દમણના ઉદ્યોગો આ અભિયાનના આદેશને ગોળીને પી રહ્યા હોય તેવું થઈ રહ્યું છે દ્રશ્યમાન। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આજે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેઓના આ અભિયાનને સમગ્ર દેશમાંથી સારો એવો પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કેટલાય મોટા ઉદ્યોગો આવેલ છે। આ ઉદ્યોગોને પણ દમણ પ્રશાસન દ્વારા સ્વચ્છ અભિયાનમાં સાથ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલે પણ દમણમાં કેટલાક ઉદ્યોગો જાણે મોંમાં મગ ભર્યા હોય તેમ નફ્ફટ થઈ આ આદેશને ગોળીને જાણે પી રહ્યા છે અને ખુલ્લેઆમ ગંદકી ફેલાવી રહ્યા છે। ત્યારે દમણ કચ્છી ગામ ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળ આવેલ મેરિટ પોલિમર નામની કંપની દ્વારા રસ્તા ઉપર કંપનીનું ગંદુ પાણી છોડી દેવામાં આવે છે, જેથી માર્ગ પર ગંદકીની ભારે માત્રા જોવા મળી રહી છે, જેના કારણે અહીંથી પસાર થતા લોકોને પણ ઘણી સમસ્યા ભોગવવી પડતી હોય પરેશાની ભોગવી રહ્યા છે, તેમજ લોકોના આરોગ્ય માટે પણ ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે। કંપની સંચાલક દ્વારા આ તરફ ધ્યાન દોરવામાં આવી રહ્યું નથી, તેમજ આ અંગે કોઈપણ જાતની વાત સાંભળવા પણ આવતી નથી અને પોતાની મનમાની કંપની પ્રશાસન ચલાવી રહ્યું છે। આ સમસ્યા બાબતે કચ્છી ગામના સરપંચ ફકીરભાઈને જાણ કરવામાં આવતા આ બાબતને ગંભીરતાથી લઈ તેમણે કંપનીને કાયદેસરની નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી છે। તો હવે જોવાનું એ રહ્યું કે આવી સમસ્યાનું નિવારણ ક્યારે કરવામાં આવશે અને ખરા અર્થમાં મોદીજીના સ્વચ્છ ભારત અભિયાનને સાથ મળશે કે પછી એમ જ છોડી દેવાશે। આટલો ખરાબ રસ્તો તો તમને નુકસાન તો થતું હોય ને ગાડી લઈને આ બધું વસ્તુ યાર ભાઈ તમે લોકો એને કમ્પ્લેન કે કઈ કરી નહીં નોકર માણો બરાબર, પણ તમે કોની ગાડી કોની આવે? તનુજભાઈ ની સુરેશભાઈ ને તમે વાત નહીં કરી કે મારે રોજ આવીને જોઈ તો લોકો કહે છે ને આપણે શું કહેવાનું? આ લોકો કંપની આ એરિયામાં બોલાય બી નહીં કાંઈ નહીં, કેમ બોલાય? કેમ નહીં બોલાય? આપણો હક નહીં બોલાય? બહારથી ગુજરાતમાં નોકરી કરવા આવી ની વાત બરાબર છે, પણ આ રોજને રોજ આ ત્રાસ કેટલો તમને? આટલું ખરાબ પાણી રસ્તા પર ડેલીનું પાણી બહાર પડતું હોય તો તમે જોવા વાત તો કરે સરપંચ બરપંચને કોઈને વાત કરી કે મેન તનુજભાઈ છે એ લોકો તો જોવા જોઈએ ને। તનુજભાઈ મેન તો બરાબર છે, પણ તનુજભાઈને તમારે આગળ છે, તનુજભાઈનું તો પર્સનલ છે, પણ આપણે તમે અગાડી આ ડિપાર્ટમેન્ટને વાત કરતો એ બી કામ કરે ને ડિપાર્ટમેન્ટ બોલાય ને। હવે ગુજરાતમાં છે, દમણમાં થોડી આપણું કઈ બોલાય છે। વાપી નેશનલ હાઈવે નંબર 8 પર દમણગંગા નદી કિનારે બનાવવામાં આવી રહેલા સ્મશાન ગૃહમાં જવા માટે હાઈવેની બાજુમાં બની રહેલા સર્વિસ રોડ ઉપર મંગળવારની રાત્રિ દરમિયાન પાણીની પાઇપલાઇનનું સમારકામ કરતા થ્રેસર ટ્રેક્ટર રિવર્સમાં ખાડામાં પડતા કામ કરતા મજૂરો દબાયા હતા, જ્યારે એકનું નીપજ્યું હતું મોત। વાપી નેશનલ હાઈવે નંબર 8 નજીકથી પસાર થતી દમણગંગા નદી કિનારે હાલમાં બની રહેલા નવા અંતિમ ધામ જવા માટે હાઈવેની લાગોલગથી એક સર્વિસ રોડનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। આ કાર્ય માટે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરીને કામગીરી શરૂ કરવામાં આવતા સર્વિસ રોડ નીચેથી પસાર થતી એક નગરપાલિકાની પીવાના પાણીની લાઇન તૂટી જતા મંગળવારની રાત્રે પાલિકાના કર્મચારીને જાણકારી આપવામાં આવતા તેઓ પાઇપલાઇન ઉપર લગાવવામાં આવેલ કોન્ક્રીટ તોડવા માટે થ્રેસર ટ્રેક્ટર નંબર RJ06 RA7114 લઈને આવ્યા હતા। તૂટેલી પાઇપલાઇનના સ્થળે જેસીબી વડે ખાડો ખોદીને તૂટેલી પાઇપલાઇનના સ્થાને ખાડામાં શંકર કચરુ ગાયકવાડ અને અન્ય મજૂરો કામ કરી રહ્યા હતા। તે સમયે ખાડાના ઉપરના ભાગમાં ઊભેલું ટ્રેક્ટર અચાનક ખાડામાં રિવર્સમાં પડતા ખાડામાં કામ કરતા 2 પાલિકાના મજૂરો પૈકી શંકર કંચરુ ગાયકવાડ અને ઝીણાભાઈ નગીનભાઈ પટેલ ઉપર પડતા ઝીણાભાઈ પટેલનું ટ્રેક્ટર નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું, જ્યારે શંકરભાઈને પગના ભાગમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાત્રે 1:30 વાગ્યે બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ખાડામાં પડેલ ટ્રેક્ટરને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી।
સમગ્ર બનેલી મજૂરો દબાવવાની ઘટનામાં ટ્રેક્ટર ચાલકની સીધી બેદરકારી બહાર આવી હતી. ટ્રેક્ટર ખાડાની ઉપરના ભાગમાં મૂકીને તે લટાર મારવા રાત્રે નીકળી જતા અચાનક ટ્રેક્ટર જ્યાં ઊભું હતું ત્યાંથી ખાડા તરફ ઢાળમાં પૂરપાટ ઝડપી ઉતરી ગયું હતું, જેને કારણે રાત્રિ દરમિયાન ઘટના બની હોવાનું જણાઈ આવ્યું હતું. हम लोग के ना पानी का लाइन बनाता था टमन का, पानी का लाइन बना था हम लोग नीचे होता ब्रेकर लेके आया था, ब्रेकर चालू किया तो ब्रेकर वाले का ही गलती है, उसने तो ध्यान नहीं दिया ना तो ट्रैक्टर नीचे आ गया डायरेक्ट खड्डे में, हम लोग तब गया खड्डे में हम तो 3-4 जन तो बाकी निकल गए, काले में 2 जन था. પાટી મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ પેપર અને ટિકિટોની અછત હોવાને કારણે લાંબા અંતરેથી આવતા અરજદારોને પડી રહી છે પરેશાની. પાટી મામલતદાર કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી નિયમિત મામલતદાર ન હોવાને કારણે અહીં રોજના ગામડેથી દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થી વાલીઓને જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓની દાદાગીરી વધી રહી છે, જેમાં દાખલા કાઢી આપવા માટે 8 દિવસ સુધીનો ટાઈમ આપતા હોય છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ પાડી સુધી આવવા માટે સમય તથા પૈસાનો બગાડ તેઓ કરી રહ્યા છે અને આટા ફેરા મારવાનું કામ તેઓ કરતા હોય છે. ગુજરાતમાં પણ યુપી જેવા મુખ્યમંત્રી યોગી આદિત્યજી જેવા નેતાની ખૂબ જ જરૂર દેખાઈ રહી છે. તેમજ છેલ્લા લાંબા સમયથી ₹20 અને ₹100 સ્ટેમ્પ પેપરોની અછતને લઈ અરજદારો રોજના અટવાતા હોય છે. તેમજ 1 અને ₹3 ટિકિટના અછતને લઈને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. સ્ટેમ્પ પેપર અને ટિકિટની અછતને લઈ સરકારી કચેરીમાં લોકોના કામ અટવાતા હોય છે. પારડી જૂની મામલતદાર કચેરી ખાતે આવેલ ટ્રેઝરીના અધિકારી જેડી પટેલે જણાવ્યું હતું કે સ્ટેમ્પ પેપરનો સ્ટોક ન રાખવા પાછળ હાલ ગાંધીનગરથી જ સ્ટેમ્પ પેપરોની અછત છે અને ઓર્ડર આપ્યો છે, જે 1-2 દિવસ સુધીમાં રેગ્યુલર સ્ટેમ્પ પેપરો ટિકિટ મળી જશે. રેગ્યુલર વચ્ચે થોડો પ્રોબ્લેમ થયો હતો, એમાં રેગ્યુલર થઈ ગયું છે અને આજે આવી ગયા છે સ્ટોક લગભગ અને કાલથી રેગ્યુલરમાં ટોટલ મળી જશે. 1થી માંડીને 500 સુધીનું સ્ટેમ્પ પેપર, 20થી માંડીને 25,000 સુધી ઉપલબ્ધ છે. હા મળી જશે બધા. વાપી તાલુકાના છરવાડા ગામના રમજાનવાડી પાસે બનેલ બિલખાડીના પુલ ઉપર જવાબદાર વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા દરરોજ અકસ્માતો થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે બુધવારે પણ બની હતી અકસ્માતની ઘટના. વાપી તાલુકાના છરવાડા ગામના રમજાનવાડી પાસે બનેલ બિલખાડીના પુલ ઉપર કેટલીય ઘટનાઓ વારંવાર થતી જોવા મળી રહી છે. તેમ છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે ફરીવાર આ ઘટના બુધવારના રોજ બની હતી. વાપીના છરવાડાના રમજાનવાડી ખાતે રહેતા રૂપાબેન જગુભાઈ નાયકા પોતાનો મોપેડ નંબર JJ15 BH0243 લઈને સવારે કામ ઉપર ગયા હતા. તે પછી સાંજના 7 કલાકે ઘરે પરત ફરતી વખતે રમજાનવાડી પાસે આવેલ બિલખાડી ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને ટક્કર મારી દેતા રૂપાબેન મોપેડની સાથે જ નીચે પડી જતા શરીરના ભાગે તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તરત જ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોએ ભેગા થઈને નવા પુલનું નિર્માણ કરવાની માંગ કરી હતી. જ્યારે આ પુલ બંને બાજુથી ખુલ્લું પડ્યું છે, જેને લઈને વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ એક વ્યક્તિ બાઇક સાથે પડી ગયો હતો, જેની લાશ પણ બીજા દિવસે મળી હતી. બુધવારના રોજ છરવાડા ગ્રામ પંચાયતની સરપંચ હાજર રહીને લોકોની વાતોને સાંભળીને કહ્યું હતું કે હું સરપંચ છું, પણ અવિશ્વાસની દરખાસ્ત મૂકી દેવાથી હું કામ કરી શકતી નથી, જેને લઈને ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે સરપંચ પણ કહી કે કરી શકતા નથી, જેથી આ ગામની જનતા કોના પાસે ન્યાય માંગવા માટે જાય એ એક મોટો પ્રશ્ન છે. અને આ પુલને લઈને કેટલાક લોકોના મૃત્યુ પણ આ સ્થળે થઈ ચૂક્યા છે, છતાં પણ પુલની બંને બાજુએ એંગલો લગાવવામાં આવ્યા નથી. સ્થાનિકોની માંગ છે કે આ પુલનું નિર્માણ ટૂંક સમયમાં થઈ જાય, જેથી આવનાર સમય લોકોને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. હવે જોવાનું એ રહેશે કે આ પુલનું નિર્માણ ક્યારે થશે. હું ગામલોજનોને અને મારા વોર્ડની અંદર કામ કરવા માંગુ છું, પણ વારંવાર પંચાયતના વિવાદ કરવાથી મારું કામ અહીંયા અટકી જાય છે અને મારા આમ પબ્લિકો હેરાન થાય છે. હવે મારે શું કરવાનું એ મને સમજમાં નથી આવતું. આ બાજુ જોઈએ તો પબ્લિક મને કહે છે કે મારું કામ આટલું બાકી છે, પેલી બાજુ જાઉં તો મને તલાટી ના પાડે છે કે કામ હમણાં નહીં થાય. તો અમારે વચ્ચે શું કરવાનું એ અમને કોઈ રસ્તો બતાવે અને અમારું કામ આગળ વધારે તો તમારી સાહેબ લોકોની મહેરબાની છે. અને હું કામ કરવા માગું છું અને મને તમે તક આપો અને હું તરત જલ્દીથી હું આ ગામને સુધારું અને મારા વોર્ડને સુધારું એવી ઈચ્છા રાખું છું. કાલે એક લેડીઝ બાઇકથી અંદર પડી ગઈ અને બાઇક પણ અંદર ગઈ
અને લેડીઝ પણ ગઈ. એના અગાઉ 2 વર્ષ પર એક જેન્ટ્સ હતો, એની બાઇક પણ ગઈ. 3 દિવસ પછી એને અંદર ગટેરમાંથી કાઢવામાં આવ્યો, એની લાશ મળી. એટલે વારંવાર આ ઘટના એ બને જ છે અને પબ્લિક એટલા હેરાન છે. આ પબ્લિકો માટે અમારે સેવા કરવી છે, પણ મારા હાથ બંધાયેલા છે. હું કેવી રીતે સેવા કરું એ મને સમજણ નથી આવતી. ગયા વર્ષે એક માણસ મરી ગયા, બરાબર. આમાં ઘડી પડ્યા કરે. આ કાલે બી એક લેડીઝ પડીને એને કમરમાં વાગ્યું છે. આ તો મેં બનાવતા નથી ને બીજું કંઈ પાણી નથી આવતું, આ પુલ નથી બનાવતા, કચરા રસ્તામાં ફેંકે છે. એટલે ગંદવાડ હંમેશના માટે અહીંયા રહે જ છે. વોટિંગ બધા આપતા છે, વોટિંગ નહીં આપે તો બરાબર છે, પણ તમે વોટિંગ લઈ જઈને પછી આ નહીં બનાવે તો ચાલે નહીં એમ. એટલે બનાવો પહેલાં પ્લીઝ, આને પુલનું કંઈ નિવારણ લાવો ભાઈ. કાલે એક લેડીઝ ગાડી લઈને પડી ગઈ, એને વાગ્યું છે. અમે પુલ બનાવવા માટે કેટલી વાર કર્યું, પણ હવે કોઈ બનાવતું નથી, એટલે અમારે શું કહેવાનું એમ. હવે મોટી મોટી ટ્રક છે, બિલ્ડરો લઈને અંદર આવતા છે, પણ એ કોઈ નથી બનાવતો. અહીંયા એક ખાડો છે તે નથી પૂરતા, બરાબર. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. SSB Beauty Salon. All beauty services are available here for ladies. Our special offer for the April month is take facial and get detan pack absolutely free. Take manicure and pedicure and get nail art absolutely free. Take hair spa and get haircut absolutely free. Take smoothing or rebonding and get shampoo absolutely free. Take hand or legs waxing and get underarms and threading absolutely free. We also done the tattoos. In tattoos, buy one and get one absolutely free. Remember, these special offers are valid till 30 April 2017. Free. हेयर स्पा पहला हमारा बाल बहुत डैमेज था, एकदम खराब था. तो आफ्टर हेयर स्पा इट्स रियली वेरी गुड. एंड सेकेंड की मारे अँ केवुं कि अँ सर्विस बहुत सरस है. फेस ट्रीटमेंट माटे आई थी तो हूँ फेशियल करूँ. 2 सिटिंग्स मारी थी है. तो पहला मारी स्किन एटली ऑयली थी ने पिम्पल्स पण घणा था. तो आफ्टर पिम्पल्स पण घणा वया गया है और मारी स्किन हमणां बहुत सारी थी गई है. और हूँ रिक्वेस्ट करीश पब्लिक ने आ पार्लर में एक बार विजिट्स पर आवे. Our address is shop number 103 Diamantes Shopping Center next to PMC Bank, Vapi Daman Road, Chala. Our contact number is 7203-955532. Other number is 7203-955546. Samarpan Gyan School, located at Ratha in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. વિરામ બાદ આપનું સ્વાગત છે. સંઘ પ્રદેશ સેલવાસની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રદેશના વિકલાંગોને ટ્રાઇસિકલનું વિતરણ કરાયું હતું. ત્યારે પ્રધાનમંત્રીજીની આવેલ વિવિધ યોજનાઓ અંતર્ગત સંઘ પ્રદેશ દમણ દીવના વિકલાંગોને પણ આવા લાભો મળી રહે, જે અંતર્ગત દમણ નગરપાલિકાના કાઉન્સિલર અનિલ ટંડેલે સાંસદ લાલુભાઈ પટેલને કરી રજૂઆત. आप सब जानते ही है कि प्रधानमंत्री जी सेलवास आए थे, मोटरसाइकिल एवं 18 साल के नीचे के जो दिव्यांग तो उनको एक ट्राइसिकल दी गई थी. तो उसी तहत मैंने आज हमारे मेंबर ऑफ पार्लियामेंट लालू भाई को एक आवेदन पत्र दिया है कि दमन में और दीव में जितने भी दिव्यांग है उन्हें ये ट्राइसिकल और मोटरसाइकिल जो MP लार्ज के द्वारा मुफ्त में दी जाती है वो उन्हें प्रोवाइड करें. तो आपके माध्यम से मैं हर एक छूटे हुए प्रतिनिधि, सभ्य, सरपंच, जिला पंचायत के सभी सभ्य, म्यूनसिपालिटी सभी काउंसिलर दमन एवं दीव
सभी से रिक्वेस्ट करता हूँ कि आप अपने वार्ड्स में जाइए और जितने भी दिव्यांग हैं उनकी आइडेंटिटी लेके आप जल्द से जल्द मेंबर ऑफ पार्लियामेंट को सबमिट कीजिए ताकि आने वाले दिनों में ये सुविधा उनको उपलब्ध हो। सांसद महोदय तो नहीं मिले, मैं उनके ऑफिस में ये जमा करवा के आऊँगा, लेकिन ये तो पार्लियामेंट्री MP लाट स्कीम में है तो ये तो 100% मिलना ही मिलना है, बिना सुनिए फ्री में मिलेगा। ये बहुत ही अच्छी स्कीम है। तो मैं पुनः एक बार सभी सभ्य से रिक्वेस्ट करता हूँ जल्द से जल्द सभी एप्लीकेंट अपने पार्लियामेंट्री मेंबर पार्लियामेंट को जमा करा। કપરાડા તાલુકાના ક્રિકેટરો હવે રાષ્ટ્રીય ફલક પર ચમકશે। BDCA દ્વારા સુખાલા ખાતે ક્રિકેટ યુવા પ્રતિભા શોધ યોજાઈ, જેમાં ધરમપુર કપરાડાના ખેલાડીઓ રહ્યા હતા ઉપસ્થિત। કપરાડા તાલુકાના સુખાલા સાંઈધામ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સંચાલિત ક્રિકેટ યુવા શોધનું બુધવારે BDCA દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધરમપુર કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોના પ્રતિભા ધરાવતા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકવાની તક મળે તેવા હેતુથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સંચાલિત BDCA દ્વારા 3 મે ને બુધવારના રોજ કપરાડા તાલુકાના સુખાલા સાંઈધામ ખાતે ક્રિકેટ યુવા પ્રતિભા શોધનું આયોજન કરાયું હતું। સિલેક્ટો, બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ કોચ ઉપરાંત BDCAના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં ઉપસ્થિત ખેલાડીઓએ પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી। સ્પર્ધા દરમિયાન પસંદ કરાયેલા ખેલાડીઓને BDCA વલસાડ ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે અને નિયમ અનુસાર જિલ્લા રાજ્ય કક્ષાએ મોકલાશે। કપરાડા તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવાની તક યુવા પ્રતિભાશાળી શોધ આયોજન થકી ઉપલબ્ધ થશે। કપરાડા તાલુકામાં ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા માંગતા ખેલાડીઓને પ્રેક્ટિસ માટે યુવાઓ પાસે એક પણ મેદાન ન હોય, આ સમસ્યા નડે છે, ત્યારે સરકારે એ દિશામાં પ્રયાસો કરવા આવશ્યક છે। પાટીમાં હાઈવે 4 રસ્તા સ્થિત આવેલ અનુઆઈ હોસ્પિટલ ખાતે ધોરણ 10 પાસ અને ધોરણ 12 નાપાસ વિદ્યાર્થીઓ માટે પેરામેડિકલ વિઝન ટેકનિશિયન કોર્સની શરૂઆત થનાર હોય વિદ્યાર્થીઓને મળશે સુવર્ણ તક। પાટીનગરમાં 4 રસ્તા હાઈવે સ્થિત આવેલ અનુઆઈ હોસ્પિટલ ખાતે ધોરણ 10 પાસ અને ધોરણ 12 નાપાસ વિદ્યાર્થીઓ માટે પેરામેડિકલ વિઝન ટેકનિશિયન કોર્સની તાલીમ 1 વર્ષ સુધી શીખવવામાં આવશે, જેમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ જેવી સરકારી નોકરીની સુવર્ણ તક મળવાની સંભાવના રહેશે। 1 વર્ષના કોર્સમાં વિદ્યાર્થીઓને 7 વિવિધ પ્રકારના કોર્સ અનુઆઈ હોસ્પિટલ દ્વારા શીખવવામાં આવશે। વધુમાં ડોક્ટર ઉષા હેરેન્જલે જણાવ્યું હતું કે અમારી ઇન્સ્ટિટ્યૂટ નેશનલ કાઉન્સિલ ઓફ પેરામેડિકલ સાથે જોડાયેલ છે। કોર્સની વધુ માહિતી માટે અમારા અનુઆઈ હોસ્પિટલ પર ફોન નંબર 0260-237-3615 સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા જણાવ્યું હતું અને જે પરીક્ષા પાસ કર્યા બાદ અમદાવાદથી સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે। પેરામેડિકલ વિઝન ટેકનિશિયન કોર્સની શરૂઆત જુલાઈ માસથી શરૂ કરવામાં આવશે। તો જે કોઈ વિદ્યાર્થીઓને આ કોર્સમાં તાલીમ લેવા ઈચ્છતા હોય તો તેઓએ અનુઆઈ હોસ્પિટલના ડોક્ટર ઉષાબેન હેરંજલનો મોબાઈલ નંબર 9898253726 ઉપર સંપર્ક કરવો। આ તાલીમ લેનાર વિદ્યાર્થીઓ પાસ થયા બાદ હાઈવે પર થતા અકસ્માતોમાં પોતે પ્રાથમિક સારવાર આપવાની ક્ષમતા રહેશે અને આ કોર્સ માત્ર વલસાડ જિલ્લાના એકમાત્ર પાડી ખાતે શરૂઆત કરવામાં આવી છે। પાડી ભંડારી સમાજ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને કરાયું નોટબુકોનું વિતરણ। પાડી ભંડારી સમાજ દ્વારા બુધવારના રોજ સવારે વિનામૂલ્યે સમાજના વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ પાડી સમાજના ટ્રસ્ટી કાંતિભાઈ પટેલ, ઈશ્વરભાઈ ભંડારી, પ્રમુખ જયંતિભાઈ ભંડારી અને સમાજના મહિલા અગ્રણી દીપ્તિબેન નિલેશભાઈ ભંડારીની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું। નોટબુક વિતરણનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે, બાળકો શિક્ષણમાં ઉત્સાહી બને એ માટેનો હતો। નોટબુકના દાતા રાજેન્દ્રભાઈ પટેલ, પિલાડવાડા દિનેશભાઈનો સહકાર રહ્યો હતો। નોટબુકનું વિતરણ પાડી 4 રસ્તા ભંડારી સ્ટ્રીટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર કેજી થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મંડળના સેક્રેટરી ગિરીશભાઈ ભંડારી, ખજાનચી મહેશભાઈ ભંડારી તેમજ સમાજના અગ્રણી અજીતભાઈ ભંડારી, અમૃતભાઈ પટેલ, રાજેશભાઈ ભંડારી વગેરે પણ હાજર રહ્યા હતા। જય ભંડારી, જય ભંડારી, જય ભંડારી। આજે ભંડારી જ્ઞાતિ મંડળ કિલ્લા પાડી તરફથી પાડી ભંડારી જ્ઞાતિ મંડળના વિસ્તારના વિદ્યાર્થીઓને ભંડારી સમાજ તરફથી નોટબુકનું વિતરણ કરવામાં અમે લગભગ 2000 નોટો છપાવી છે, નોટબુક છપાવી છે, સ્ટાન્ડર્ડ વાઇઝ અમે આપીએ છીએ અને વિદ્યાર્થીઓને 7 નોટબુકો મળે એવું અમારું આયોજન છે। અત્યારે કેજીથી કોલેજના વિદ્યાર્થીઓને આમાં આપે ઉદ્દેશ તો વિદ્યાર્થીઓને મંડળ પ્રત્યેની જાગૃતતા, સમાજ પ્રત્યેની જાગૃતતા અને
વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત મળે કે અમારો સમાજ કંઈક કામ કરી રહ્યું છે. શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ કિલ્લા પાડી દ્વારા મને લાગે છે આ પ્રથમ વખત દ્વિતીય વખત બુક્સનું વિતરણ થઈ રહ્યું છે. એ સાચે જ એક જાગૃતિ લાવવાનું કામ કર્યું છે આ ભંડારી સમાજ. બધા જ ક્ષેત્રમાં આગળ છે, પણ આ ભંડારી સમાજને એવું થયું તો કેમ નહીં આ ભાવિ લોકો, આ ભાવિ સ્ટુડન્ટ્સ જે આપણા નેશનના નાગરિક કહેવાવાના છે, તો એને પ્રોત્સાહિત કરવા માટે આવો એક પ્રોગ્રામ, નોટબુક્સ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. એ પર્ટિક્યુલર સ્ટેન્ડર્ડ વાઇઝ નથી, પણ જે પણ ભંડારી સમાજના કોઈ પણ રિપોર્ટ કાર્ડ લઈને આવશે એમને સબ્જેક્ટ અનુસાર નોટબુક્સ આપવામાં આવશે. આજે ભંડારી જ્ઞાતિ મંડળ કિલ્લા તરફથી નોટબુકનું વિતરણ આ પારડી નગરના દરેક વિદ્યાર્થી બંધુઓને મફત વિના મૂલ્યે આ નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. અને એ નોટબુકના વિતરણનો હેતુ ખાસ કે વિદ્યાર્થીઓમાં એક શૈક્ષણિક ભાવના ઉત્પન્ન થાય નો ફોટો અમે આગળના ભાગમાં અમે લગાવ્યો છે. સ્વામી વિવેકાનંદમાંથી પણ આ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. અને બીજું કે આ જે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે એની પાછળ ભંડારી જ્ઞાતિ મંડળના ને બીજા અનેક આ જ્ઞાતિના અગ્રણીઓએ અમને જે દાતાઓ તરફથી જે અમને ભેટ મળી છે તેમનો અમે આભાર માનીએ છીએ. તેની અંદર ખાસ તો શ્રી રાજેન્દ્રભાઈ ગજાનંદ પટેલ, ઉમિયા પરિવાર ભિલાડ, તેમજ શ્રી નિપુણ દલપતભાઈ ભંડારી, વલસાડી જાપા 4 રસ્તા ભંડારી સ્ટ્રીટ, દિનેશભાઈ પરાગજી પટેલ તેમજ બેલા દિનેશભાઈ પટેલ, આ બધાનો અમે વગેરે ઘણા આપણા આમાં દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. કચ્છી ગામની મેરિટ પોલિમર નામની કંપનીનું પ્રદૂષિત પાણી રસ્તા પર ફરી વળતા રાહદારીઓને હાલાકી, તંત્રએ કોઈ પગલાં ન લીધા. વાપીમાં સ્મશાનના માર્ગ પર પાલિકાની પાઇપલાઇનનું સમારકામ દરમિયાન થ્રેસરને રિવર્સ લેતા થ્રેસર ખાડામાં ખાબક્યું, એકનું મોત. પાડી મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ પેપર અને ટિકિટોની અછત અને જનસેવા કેન્દ્રના કર્મચારીઓની દાદાગીરીથી અરજદારો પરેશાન. છરવાડા રમજાનવાડીના પુલ પરથી મોપેડ સાથે મહિલા 15 ફૂટ નીચે પડી. સ્થાનિક લોકોએ પુલની બંને બાજુ એંકર લગાવવાની કરી માંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.